અરવલ્લીના મોડાસામાં જો તમે રસ્તા પર નીકળો તો સાવધાની રાખજો, નહીંતર રખડતા ઢોરની અડફેટે તમે આવી જશો। જી હા, મોડાસા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે, મેઘરજ ચોકડી, માલપુર ચોકડી સહિત અનેક રસ્તાઓ પર રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો પરેશાન થયા છે। મંદિરે જતા સિનિયર સિટીઝને રખડતા ઢોરને લઈને ડર વ્યક્ત કર્યો છે। વૃદ્ધો મંદિરે જતા પણ હવે ડરી રહ્યા છે। अन्य समाचारों पर बात करें, वडोदराथी विगतो आवी रही है। मकरपुरामां महाकाय भूवो पड्यो छे। आखी कार अंदर समाई जाए तेटलो मोटो आ भूवो छे। मुख्य मार्ग पर भूवो पड़ता लोकोने हालाकी वेठववी पड़ी रही है। मुख्य मार्ग पर भूवा पड़ता लोको परेशानी वेठवी रह्या छे। हल्की गुणवत्तानी कामगीरीना कारणे भूवा पड़ता होवानो लोको आक्षेप करी रह्या छे। कॉन्ट्राक्टर अने अधिकारीओनी मिलीभगतनी पोल खोलतो आ मोटो भूवो पड्यो छे। वडोदरा शहेरमां अधिकारी, कॉन्ट्राक्टर, इजारदार ने बधा साथे लईने आया छे। मुख्य ड्रेनेजनी प्रेशर लाइन छे एमां भंगाण सર્જાયું છે। અત્યારે એને કામગીરી અમે અડધો કલાકની અંદર ચાલુ બી કરી દઈશું, જેથી કરીને કોઈ બીજું આર્થિક નુકસાન ના થાય એની બી કાળજી લઈએ છીએ। અને હવે વાત કરીશું લાંચિયા અધિકારીઓ વિશે। અમદાવાદથી ઘટના આવી રહી છે સામે। લાંચિયા પૂર્વ એટીડીઓ સામે તપાસ તેજ કરવામાં આવી છે। હર્ષદ ભોજકના લોકરમાંથી વધુ 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે। 40 લાખના સોનાના ઘરેણાં પણ કબજે કરવામાં આવ્યા છે। અગાઉ 77 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો। કુલ 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભોજકનું એસબીઆઈનું વાડજ શાખાનું લોકર હાલ સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે। લાંચિયા અધિકારી વિરુદ્ધ કાળિયો કસાયો છે। લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે। 40 લાખના સોનાના ઘરેણાં પણ કબજે કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ, અગાઉ 77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। લાંચિયા પૂર્વ એટીડીઓ હર્ષદ ભોજક સામે હાલ તપાસ તેજ કરવામાં આવી છે। તેઓના લોકરમાંથી 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કુલ 1.5 કરોડનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવ્યો હોવાની માહિતી છે। ભોજકનું એસબીઆઈનું વાડજ શાખાનું લોકર પણ હાલ સીલ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। ભોજકના લોકરમાંથી જે રૂપિયા મળી આવ્યા છે, ત્યાં સુધી કુલ 1.5 કરોડ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે। લાંચિયા પૂર્વ એટીડીઓ હર્ષદ ભોજક સામે હાલ તપાસ તેજ કરવામાં આવી રહી છે। ₹73 લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કિટ લગભગ 4.5 લાખની કિંમતનું એમ કરીને 77 લાખ ઉપરાંતની રકમના રોકડ રકમ અને એક બિસ્કિટ એટલું કબજે થયેલું છે। બાકી દસ્તાવેજ અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે। વિશેષ ડિટેલ મળી હતી, કાલે શેર કરવામાં આવશે। ભોજકના લોકરમાંથી 70 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ મળી આવ્યો હતો, તેની અગાઉ પણ 77 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા। કુલ 1.5 કરોડથી પણ વધુની મિલકત જપ્ત કરવામાં આવી છે। લાંચિયા પૂર્વ એટીડીઓ હર્ષદ ભોજક સામે હાલ તપાસ તેજ કરવામાં આવી રહી છે। વધુ કોઈ વિગત, વધુ નાણાં મળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એમસીના પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતામાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે કામ કરતા હતા હર્ષદ ભોજક। આ ઘટનાની વાત કરવામાં આવે તો ગોમતીપુરની એક જમીનનું ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ સર્ટિફિકેટ આપવા બદલ હર્ષદ ભોજકે જમીન માલિક પાસેથી ₹20 લાખની લાંચ લીધી હતી। હર્ષદ ભોજકનો ભ્રષ્ટાચારનો ઇતિહાસ પણ સામે આવ્યો છે। મધ્ય ઝોનના રંગવાડીમાં બનેલા 10 માળની બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની માહિતી છે। તેઓની જે પૂર્વ ઝોનની ઓફિસ છે ત્યાંથી તપાસ કરવામાં આવી છે। ત્યાંથી તેઓની જે ફાઇલો આ કેસ લગત હતી તે મેળવવામાં આવી છે અને તેઓના ઘરેથી ઝડપી તપાસ કરતા 73 લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કિટ કે જેની કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે। આમ 77,50,000ની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ છે। પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન અમે લીધી એસ્ટેટ ટીડીઓ અને સિનિયર ઓફિસર જોડેથી, એટલે ત્યાંથી મળતી માહિતી પ્રમાણે એની પાસે ભૂતકાળમાં લાયસન્સ હતું જે એક્સપાયર થઈ ગયું હતું અને હાલમાં એ ભાઈ જે હતો એ કોઈ અમારા મેન્યુઅલ્સમાં કે અમારા રજિસ્ટર્ડ લાયસન્સ હોલ્ડર તરીકે હતો નહીં। આના કારણે જ આખા પૂર્વ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં સ્કીમ છે
એક એક અધિકારીની તપાસ કરે તો પેટ્રોલ પંપો છે, જમીનો છે અને એક એક અધિકારી પાસે 2-5 કરોડના તો ફ્લેટો છે. પૂર્વ ઝોન આખું અહીંથી લઈને કઠવાડા સુધી બેફામ ગેરકાયદેસર બાંધકામો થયા છે. મારી પાસે આખું લિસ્ટ છે. એ ખૂબ જાગૃત નાગરિક દ્વારા મને આ લિસ્ટ બતાવવામાં આવ્યું હતું. આ મેં મારા અત્યારમાં જે બદલી થઈ ગયેલા એસ એ પટેલ, સતીશ પટેલ જે છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એને પણ મેં બતાવ્યું હતું. પણ એ માણસ પણ આના અંદર કોઈ જગ્યાએ લાલ આંખ નહોતા કરી શક્યા, કારણ કે એમને ખબર છે કે આખું એસ્ટેટ ખાતું આ ભ્રષ્ટાચારમાં ખરડાયેલું છે. ભ્રષ્ટાચારના અધિકારીઓ જે છે ભોજક એટલે હર્ષદ ભોજક ઉપર જે રીતે એસીબીએ તેની ધરપકડ કરી છે અને સાથે જ તેને લઈને જ તેના ઉપર અનેક જે રાજો છે ખુલી રહ્યા છે કે ભોજકે કઈ રીતનો ભ્રષ્ટાચાર છે આદર્યું. ત્યારે ન્યૂઝની ટીમ પહોંચી છે તેની ઓફિસ ઉપર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવેલી જે એની ઓફિસ છે, ચોથા માળે આવેલી છે એસ્ટેટ, જેમ જોકો છો કે લખ્યું છે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની આ બિલ્ડિંગ છે. અને હું આપને બતાવવાનો પ્રયાસ કરું, ન્યૂઝની ટીમ એ તમને આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે, ઓફિસ બતાવી રહી છે કે જ્યાં ખુદ બેસીને કાળા કરતૂત જે કહી શકાય કે હર્ષદ ભોજક છે તે કરી રહ્યો હતો. આ જોઈ શકો છો, આ ચેર એ છે, એ ચેર ઉપર હર્ષદ ભોજક અને એના જે સાગરીતો છે તે પ્રકારનો ભ્રષ્ટાચાર છે તે અહીં કરી રહ્યા હતા. અને તેને લઈને જ એસીબીના છટકામાં હર્ષદ ભોજક છે તેની ધરપકડ થઈ છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે અને હજુ પણ અનેક નામો છે તે ખુલી શકે છે. પરંતુ જે રીતે ફરિયાદો એની મળી હતી, પૂર્વ કોર્પોરેટર હોય કે વર્તમાન કોર્પોરેટર પણ ફરિયાદ કરી રહ્યા હતા. કમિશનરે પણ 3 શોકોઝ નોટિસ છે ભ્રષ્ટાચારને લઈને તેઓને આપી હતી, પરંતુ તેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ. પરંતુ આખરે એસીબીના છટકામાં એ વ્યક્તિ પકડાયો છે. પરંતુ હવે સવાલ એ નમસ્કાર, 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ જે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સૌપ્રથમ ડાંગથી જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર થયા છે આ બાળકો. ગોળી ગામની પસાર થતી આ કોતરમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર છે. કોતર પર બનાવેલો બ્રિજ પણ આખું પાણીમાં ગરકાવ છે. કોતર પર પાણીનો ધસમસતો આ પ્રવાહ જોઈ શક્યા છે અને ભારે વરસાદ બાદ ડાંગના ઘણા ભાગોમાં પાણી ભરાઈ આવ્યા છે. આ દ્રશ્યો જે સામે આવ્યા છે, કોતર પરનો આ બ્રિજ આખો પાણીમાં ગરકાવ થયો છે. ડાંગથી આ દ્રશ્યો સામે આવ્યા છે અને આ કોતર પર જે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે તેના પરથી આ બાળકો અવરજવર કરવા મજબૂર થયા છે, કારણ કે એક છેડેથી બીજા છેડે જવું હોય તો આ બાળકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. આ કોતર પર ધસમસતો પ્રવાહ જે વહી રહ્યું છે, બ્રિજ પણ આખો અહીંનો જે બનાવેલો છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યું છે. એટલે જીવના જોખમે અહીંયાથી લોકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે. કોતર પરનો આ બ્રિજ આખો પાણીમાં ગરકાવ થયો છે. ડાંગમાં જે ભારે વરસાદ જોવા મળ્યો છે એટલા દિવસોથી અને તેમાં ઘોડી ગામથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે, હાલ આ કોતર પરનો જે બ્રિજ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ ધસમસતા પાણીના વહેણમાંથી લોકોને પસાર થવું પડે છે. મોટી સંખ્યામાં બાળકો આ રસ્તાનો સૌથી વધારે ઉપયોગ કરે છે શાળાએ જવા માટે અને આ કોતર પરથી પસાર થતા બાળકોના જીવને સૌથી મોટું જોખમ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નદી નાળામાં ભારે પાણીની આવક પણ જેના પગલે જોવા મળી રહી છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીમાં પૂર આવ્યું છે. જિલ્લાના 16 માર્ગો પર ઓવરટોપિંગના કારણે તેને બંધ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. નદી કાંઠા પર ઘણા લોકો જોખમી સેલ્ફી લેતા પણ નજરે પડ્યા છે. ધોધ અને નદી કાંઠા પરના ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. વોટર ફ્લોઝ કે નદી કાંઠે લોકો સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. રવિવારની રજા હોવાથી પ્રવાસીઓનો ધસારો અહીંયા જોવા મળી રહ્યો છે. કાંઠા પર જોખમી સેલ્ફી લેતા લોકો નજરે પડે છે. વહીવટીતંત્રએ પ્રવાસીઓને નદી કે ધોધ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો, છતાં લોકો જોખમી સેલ્ફી લેતા અહીંયા જોવા મળી રહ્યા છે. ડાંગથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની પરિસ્થિતિ છે. 16 જેટલા માર્ગો હાલ બંધ થયા છે. ડાંગથી આ તસવીરો જે સામે આવી રહી છે, ભારે વરસાદના કારણે ઘણી નદીઓ ગાંડીતૂર થઈ હોય તેવા આ દ્રશ્યો છે. ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે, તેમાં લોકો જોખમી રીતે નદી કિનારે આ પ્રકારે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા છે, જેના કારણે વહીવટીતંત્ર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આટલો બધો પાણીનો પ્રવાહ છે, આ જગ્યા ઉપર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે, છતાં પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચે છે અને જોખમી રીતે સેલ્ફી લેતા નજરે પડે છે. ડાંગથી આ તસવીરો સામે આવી રહી છે. ભારે વરસાદ બાદ ઘણી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ ડાંગમાં જોવા મળી રહી છે. છોટાઉદેપુરથી સમાચાર આવી રહ્યા છે. બોડેલીમાં ડાયવર્ઝન ધોવાતા હાલાકી લોકોને પહોંચી છે.
રણભૂન ભાટિયા ગામ વચ્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। 30થી વધુ ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી થઈ રહી છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે પુલ પસાર કરવા મજબૂર થયા છે। છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું રણભૂન ભાટિયા ગામ વચ્ચેથી મેરિયા નદી પસાર થાય છે। આ રસ્તો બે જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે। ત્યાં નદી ઉપર નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જોકે ભારે વરસાદમાં આ ડાયવર્ઝન ધોવાઈ ગયું। અહીંયાથી વિદ્યાર્થીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગામ 10-15 ગામ આ બાજુના, 20 ગામ આ બાજુના આવર જવર લોકોને સવારમાં નોકરીએ જવાનું કામ, ખેતરોમાં આ બાજુના ખેતરો આ બાજુ આવ્યા, આ બાજુના ખેતરો, એ લોકોને આવર જવાની બહુ તકલીફ પડે। એટલે ચોમાસા પૂરતા ભૂંગરા નાખીને રિપેરિંગ કરી આપે સરકાર તો સારું। એ આ પાણી પહેલી જ વાર આવ્યું એમ જ ધોવાઈ ગયો, એટલે આ નિહારીઓને છે, પછી આ અમારી જેવા રાહદારી છે એમને જવા માટે બહુ તકલીફ પડે, એટલે એમને કંઈક સગવડ કરવી પડે। બોડેલી તાલુકાના રણભૂન પાટિયા વચ્ચે મેરિયા નદી પસાર થાય છે। હાલ તો પુલનું કામગીરી ચાલુ છે। ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું છે। આપણે તસવીર બતાવવા માંગીશું। જે રીતે ડાયવર્ઝનનું કામગીરી કરવામાં આવે તેવી રીતે કરવામાં નથી આવી રહી, તેના કારણે આ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું છે। હાલ તો કેટલાક લોકો રાહદારીઓ અહીં ઉપરથી પસાર થઈ રહ્યા છે, પોતાનું જીવનું જોખમ રાખી પસાર થઈ રહ્યા છે। હાલ તંત્ર તરફથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક બાઇક સવારો પણ અહીંથી જ પસાર થતા હોય છે। ગામના લોકોનું કહેવું છે જો ડાયવર્ઝન વ્યવસ્થિત બનાવવામાં આવે તો લોકોને મુશ્કેલી ના પડે, કારણ કે પાટિયાથી અનેક ગામો જોડતો આ રસ્તો છે। બોડેલી તરફ જવું હોય તો આ એક જ રસ્તો છે, છોટાઉદેપુરથી પંચમહાલ જવું હોય તો પણ આ જ રસ્તાનો ઉપયોગ થતો હોય છે। હાલ જે રીતે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તેનાથી કેટલાક રાહદારીઓને, વિદ્યાર્થીઓને, સાથે સાથે મહત્વનું કે 108 પણ સામે કિનારે જઈ નથી શકતી, તેના કારણે કેટલાક લોકો હેરાન પરેશાન છે। હાલ સ્થાનિક સરપંચો અને સ્થાનિકનું કહેવું છે કે આ જે ડાયવર્ઝન છે તેને મજબૂત બનાવવામાં આવે, સારી રીતે બનાવવામાં આવે, જો આ વિસ્તારના લોકોને હાલાકી ના પડે। પરંતુ કોન્ટ્રાક્ટરને તો માત્ર મલઈથી મતલબ છે, કામથી મતલબ નથી, તેવું આ સ્થળ પરથી જોવા મળ્યું છે। હાલ સ્થાનિકોનું કહેવું છે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે, લોકોને પડતી મુશ્કેલી છે તેને દૂર કરવામાં આવે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। જે રીતની અલગ અલગ આ તસવીરો સામે આવી રહી છે, ડાંગ અને છોટાઉદેપુરથી તસવીરો બતાવી રહ્યા છે। ભારે વરસાદ બાદ ઘણી જગ્યા પર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ત્યાંથી જોખમી લોકોની મુસાફરી, જોખમી પ્રવાસ લોકોનો સામે આવી રહ્યો છે। તો બીજી તરફ ડાંગની અનેક નદીઓ હાલ ઘોડાપૂરની પરિસ્થિતિમાં છે। અનેક નદીઓ ગાંડીતૂર થઈ છે। અંબિકાપુરા નદીના જળસ્તરમાં વધારો થયો છે અને તેવામાં લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે। તો બીજી બાજુ આવી જ એક તસવીર આવી રહી છે છોટાઉદેપુરથી પણ સામે, કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને એક જ માર્ગ છે, વૈકલ્પિક કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે લોકોને અહીંયાથી પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડે છે।